સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ પહોંચ્યા હતા। આવનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં અધિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો સાથે મીટિંગ કરવામાં આવી હતી। આ માંગરોળ મગફળી ભેળસેળ મામલે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેઓનું કહેવું હતું કે મને આ અહેવાલ મળ્યો છે કે જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે। રાઘવજી પટેલે કહ્યું હતું કે ગુજકો મસોલ તેમજ નોડલ એજન્સીને ધ્યાન ઉપર મૂક્યું છે। રાઘવજી તપાસના અંતે કસૂરવાર નીકળશે ત્યારે તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું। બારોને ટીવી મારફત જાણ્યા છે અને મેં આજે ખરીદીની એજન્સી છે નોડલ એજન્સી ગુજકો મસોલ એના ધ્યાન ઉપર મૂકીને તાત્કાલિક તપાસ કરી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને આ કામગીરીમાંથી બાકાત કરી દેવા માટે સૂચના આપી છે। જે કોઈ કસૂરવાર નીકળશે તો નિયમ અનુસારની કાર્યવાહી એની એક સેન્ટર બંધ પણ કરી દેવામાં આવ્યું છે। આવી મસોલે નિર્ણય લીધો હશે બરોબર, એને સત્તા છે। અને આજે કે જે મીટિંગ અમારા શહેર અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એના અનુસંધાને વહીવટી તંત્ર સાથે કામોની સમીક્ષા માટેની મિટિંગો છે। આચારસંહિતા પહેલાં પડતર કામો ચાલુ થઈ જાય અને ઝડપી પ્રક્રિયા થાય, કારણ કે આપ જાણો છો ચૂંટણી દરમિયાન દૂર બંધ રહીએ તો મંજૂર કરેલા કામોનું ઝડપથી અમલીકરણ થાય। કામગીરીની સમીક્ષા માટે આજે જુદી જુદી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના અમારા પક્ષના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ